નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ખનીજની બિનઅધિકૃત હેરાફેરી કરતા વધુ 2 ડમ્પરો સીઝ કરાયા। ગાંધીનગરની સાબરમતી નદીમાંથી રેતી ચોરીની ઘટના વધી રહી છે, તે વચ્ચે ભૂસ્તર તંત્ર દ્વારા પણ ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે। નદીમાં જાય ત્યારે બાતમી મળી જવાને કારણે આ ચોર ભાગી જાય છે, ત્યારે હવે રોડ ઉપર ચેકિંગ વધારીને રોયલ્ટી પાસ વગર ખનીજની હેરાફેરી કરતા તત્વો સામે લાલાંક કરવામાં આવી છે। ગાંધીનગર કલેક્ટરની માર્ગદર્શન અને મદદની ભૂસ્તર અધિકારી પ્રવીણસિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા મોડી રાતથી સવાર સુધી ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર આકસ્મિક ચેકિંગ દરમિયાન ખનીજના બિનઅધિકૃત વાહનના કુલ 2 વાહન સીઝ કરી કુલ 45 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ બંને વાહનોના માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ નિયમ હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આગામી દિવસો દરમિયાન ભૂસ્તર કચેરીની ટીમો દ્વારા સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીના પટમાં આકસ્મિક તપાસ કરવામાં આવશે। સાથે સાથે ચેકપોસ્ટ ખાતે પણ ખાસ તપાસ કરવામાં આવશે। તો ગાંધીનગરની હદમાં હાઈવે માર્ગો ઉપર પણ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, જેમાં રોયલ્ટી પાસ વગર રેતી સહિતના ખનીજની હેરાફેરી કરનાર તત્વોને પકડીને તેમના વાહનો જપ્ત લેવા ઉપરાંત દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।